28/10/2025 થી કેન્દ્રીય ચૂંટણી પંચના જાહેરનામા સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં અને નવસારી જિલ્લામાં જે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ હતી એ આજે 17/2 ના રોજ ફાઇનલ રોલના પબ્લિશિંગ સાથે પૂરી થાય છે. એસઆઈઆર પહેલા નવસારી જિલ્લાના 4 વિધાનસભા ક્ષેત્રમાં 10,95,900 જેટલા મતદારો હતા. એસઆઈઆરની પૂરી પ્રક્રિયા પૂરી કરીએ ત્યારે અને એની સાથે જ જે નવા ફોર્મ 6 ડિલીટ કરવા માટે 7 અને શિફ્ટિંગ માટે 8 આ પ્રોસેસ દરમિયાન આવ્યા. આ બધી પ્રક્રિયા પૂર્ણ કરતા હવે નવસારી જિલ્લાની 4 વિધાનસભા ક્ષેત્રમાં 9,66,231 જેટલા મતદારો રહ્યા છે. આ 10,95,000 માંથી એબસેન્ટ, શિફ્ટેડ અને ડેથ જેમ કે ગેરહાજર હતા, જગ્યા બદલી છે અને મરણ થઈ ગયા છે એવા 1,36,563 જે ઈઆરઓએ ઇનએલિજિબલ જેમ કે લાયક નહોતા એવા મતદારો નક્કી કર્યા 3,379 એ માઇનસ અને નવા 6 નંબર 12,806, 7 5,919 અને 8 6,679 એ પકડીને આ બધા ઉપર ડિસિઝન થઈને 17/2/2026 ના રોજ 9,66,231 જેટલા ફાઇનલ ઇલેક્ટર્સ યોગ્ય મતદારો રહ્યા છે. આ આખી પ્રોસેસમાં અમને સહાયભૂત રહેલા રાજકીય પક્ષો, કર્મચારીઓ, બીએલઓ, નાગરિકો અને મીડિયાના મિત્રોનું હું ડીઈઓ નવસારી તરીકે આપનું બધાનો આભાર વ્યક્ત કરું છું. ફોર્મ નંબર 7 ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ 30/1 સુધી જે ઈઆરઓ નેટ પર ઓનલાઈન થયા હતા એમના ઉપર ઈઆરઓએ કાગળ જેટલા અવેલેબલ હતા, ફિલ્ડ વેરિફિકેશન જે કર્યું અને પોતાની વિવેક બુદ્ધિ જે એમની સત્તા હોય છે એ લઈને ડિસિઝન લીધેલા છે. એટલે આ જે 9,66,231 મતદારો છે એ 7 નંબર પર ઈઆરઓએ ડિસિઝન લીધા પછીના છે.